આધુનિક સમયમાં આજે નવરાત્રિ એ એકદમ પ્રોફેશનલ કર્યું છે. પ્રાચીન સમયમાં રમાતા શેરી ગરબાઓનું સ્થાન પછી ગામના ચોકમાં આવ્યું અને ત્યાંથી સોસાયટીમાં અને સોસાયટીમાંથી પાર્ટી પ્લોટમાં અને ફાર્મ હાઉસમાં હાઈ ડેફિનિશન સંગીતના સૂરોની સુરાવલીના તાલે નવરાત્રિનું આયોજન થવા માંડ્યું, જેનો ભરપૂર લાભ પ્રોફેશનલ આયોજકો અને સ્પોન્સર્સ લેવા માંડ્યા અને તેમાંથી ધીંગી કમાણી કરવા લાગ્યા. અમદાવાદ, વડોદરા, સુરત જેવા મહાનગરોમાં નવરાત્રિનું આયોજન હવે પ્રોફેશનલ રીતે થાય છે અને નવરાત્રિ મહોત્સવને પ્રોત્સાહન આપવા અને તેની ખ્યાતિને આગળ ધપાવવા હવે ખુદ સરકાર પણ રાજ્ય કક્ષાના નવરાત્રિ મહોત્સવનું આયોજન હાથ ધરે છે અને દેશભરના નામાંકિત કલાકારોને તેમાં આમંત્રણ આપી તેમની કલાની કદર કરે છે. પહેલા તો શેરી ગરબા મહોત્સવ યોજાતો. 9 દિવસના કાર્યક્રમો અગાઉથી નક્કી થતા. સોસાયટીમાં થતા ગરબા જોવા ટોળા ઉમટી આવતા. ઉજવણીની પરિભાષા અલગ હતી. સમય બદલાતો જાય છે. મોડર્ન યુગની શરૂઆત થઈ. જો તમે કલ્ચર પ્રમાણે એડવાન્સ નથી તો તમને પરગરવાસીની જેમ જોવામાં આવે છે. આજની તારીખમાં નવરાત્રિ તહેવાર માટે મનુષ્યએ હદ બહારની સ્વીકૃતિ દર્શાવી છે. એના દાખલા રૂપે માં અંબાની આરાધનાના ગરબા કરતા, ફિલ્મોના ગીત પર ડાન્સ, નવરાત્રિ દરમિયાન પરિધાનમાં આવતા ફેરફાર, શેરી ગરબા મહોત્સવને બદલે પાર્ટી પ્લોટનું વળગણ, કુટુંબ કરતા મિત્રો સાથે જવાની પસંદગી, મોડી રાત્રે પાછા ફરવાની આદત અને ક્યાં હતા અને શું કર્યું જેવા પ્રશ્નોના ન અપાતા જવાબ વગેરે મુખ્ય છે. પાર્ટી પ્લોટમાં ફિલ્મી ઢબે ઉજવાતી નવરાત્રિ કોઈ ડિસ્કો ડાન્સ જેવી લાગે. તહેવારને અનુલક્ષીને ઉજવણી કરવામાં જે મજા છે તે તહેવારોની આડમાં કરાતા વ્યર્થ પરાક્રમોમાં નથી. ખાસ કરીને આપણે ગુજરાતીઓ આપણા આ તહેવારના પાયાને બચાવી રાખીએ. જનરેશન નેક્સ્ટને તહેવાર પ્રત્યેની ફરજ કરતાં તેનું મહત્વ સમજાવીએ. માં અંબાની આરાધનાનો અવસર આવ્યો છે, તેની સર્વેને શુભકામનાઓ.